વરાછા પોલીસ સ્ટેશનની ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી સામે CRPC 70 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં અનડિટેક્ટેડ ગુનાઓ શોધવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વરાછા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વરાછા પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મેળવી હતી। મળેલી બાતમીના આધારે રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ચોવટિયા ઉંમર વર્ષ 55 ને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી મૂળ મુંગલામ અમૃતવેલ ગામ તાલુકો સાવરકુંડલા જિલ્લા અમરેલીનો રહેવાસી છે અને હાલ સુરત શહેર વિસ્તારમાં રહેતો હતો। આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં નોંધાયેલા ગુનામાં છેતરપિંડી સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। છેલ્લા 7 વર્ષથી તે પોલીસ પકડથી દૂર રહેતો હતો। વરાછા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।